જય મુરલીધર વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, પ્રકરણ 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. તો વિદ્યાર્થીઓ, આનાથી અગાઉના વિડીયોમાં આપણે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓમાંની એક સંસ્થા કુટુંબ સંસ્થા વિશેની માહિતી મેળવી લીધેલી છે. તો આજે આપણે લગ્ન સંસ્થા વિશેની માહિતી મેળવશું. કે આપણને સૌને ખ્યાલ છે કે ભારતીય સમુદાયમાં અથવા તો હિન્દુ સમુદાયમાં લગ્નને એક પવિત્ર કાર્ય ગણવામાં આવે છે અને લગ્ન પછીના જે સામાજિક સંબંધો છે તે ખાસ કરી અને આપણા કુટુંબને અથવા તો આપણા સમાજના વિકાસ માટે ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે. તો લગ્ન સંસ્થા વિશેની વિગતવાર માહિતી આપણે જોઈએ કે વિદ્યાર્થીઓ અગાઉના મુદ્દામાં કુટુંબ સંસ્થા વિશે ચર્ચા કરી, પરંતુ લગ્ન સંસ્થા કુટુંબ સંસ્થા સાથે સંકળાયેલી મહત્વની સંસ્થા છે. તેથી હવે આપણે લગ્ન સંસ્થા વિશે ચર્ચા કરીશું. લગ્ન કુટુંબ સંસ્થાનું પ્રથમ પગથિયું છે કે વિભિન્ન સમાજોમાં સામાજિક આદર્શો અને મૂલ્યોમાં વિવિધતા હોવાથી લગ્નના હેતુઓ અને સ્વરૂપોમાં પણ તફાવત જોવા મળે છે. કે લગ્ન જે છે એ કુટુંબ સંસ્થાનું પહેલું પગથિયું માનવામાં આવે છે, પરંતુ અલગ અલગ સમાજોમાં સામાજિક આદર્શો અને સામાજિક મૂલ્યો પણ અલગ અલગ જોવા મળે છે. તેથી લગ્નના જે હેતુઓ અને સ્વરૂપો છે તે પણ સમાજો બદલાતા તેમાં તફાવત જોવા મળતો હોય છે. તો હવે આપણે લગ્નનો અર્થ જોઈએ કે લગ્ન એટલે શું. તો કે લગ્ન એટલે સ્ત્રી પુરુષ વચ્ચેનો એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ કે જેમાં જાતીય સંબંધો સમાજમાન્ય અને કાયદેસર રીતે માન્ય થયેલ હોય છે. જોન્સન જણાવે છે કે લગ્નનું આવશ્યક તત્વ એ છે કે તેમાં સ્ત્રી અને પુરુષ એક સ્થાયી સંબંધમાં પ્રવેશીને પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે. કે સમાજશાસ્ત્રી જોન્સનના મત મુજબ કે લગ્ન એટલે કે એક એવું આવશ્યક તત્વ છે કે જેમાં સ્ત્રી અને પુરુષ એક સ્થાયી સંબંધમાં કે એક જ જગ્યાએ રહેવાસી ત્યાં એક જ જગ્યાએ રહેતા હોય છે. સ્ત્રી અને પુરુષ એટલે કે પતિ અને પત્ની, અને પોતાનું જે સામાજિક સ્થાન છે તે ગુમાવ્યા વગર કે બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે. ત્યારબાદ વેસ્ટર માર્ક જણાવે છે કે લગ્ન એટલે કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે જેનો સમાજના રિવાજો કે કાયદાઓ દ્વારા સ્વીકાર થયો હોય છે. આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનારી વ્યક્તિઓ અને થનારા બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે. લગ્નના સંબંધો સાથે કેટલીક ફરજો અને હકો સંકળાયેલા છે. તો હવે આપણે લગ્નના વિવિધ ઉદ્દેશ્યો અથવા તો હેતુઓ વિશેની ચર્ચા કરીએ. કે દરેક ધર્મમાં લગ્નનો ઉદ્દેશ્ય ધર્મ એટલે કે ધાર્મિક ફરજોનું પાલન, પ્રજા એટલે કે સંતતિની પ્રાપ્તિ, રતિ એટલે કે જાતીય સંતોષ તથા ગૃહ નિવાસનો રહેલો છે. સમાજની વિવિધ જરૂરિયાતો સંતોષવા સમાજમાન્ય રીતો અને કાયદાઓનું પાલન કરવામાં આવે છે. હવે આપણે લગ્નના પ્રકારો વિશેની માહિતી જોઈએ. કે આપણા હિન્દુ સમુદાયમાં અલગ અલગ લગ્નના પ્રકારો પ્રચલિત છે. કે સાથીની સંખ્યાને આધારે એટલે કે પતિ કે પત્નીની સંખ્યાને આધારે લગ્નના નીચે મુજબ બે પ્રકારો છે, જેને આકૃતિમાં નીચે મુજબ દર્શાવી શકાય. તો લગ્નના પહેલા તો બે મુખ્ય પ્રકારો છે કે એક સાથી લગ્ન અને બહુસાથી લગ્ન. ત્યારબાદ બહુસાથી લગ્નમાં એના પેટા બે પ્રકારો પડે છે, બહુપત્ની લગ્ન અને બહુપતિ લગ્ન. અને બહુપત્ની લગ્નમાં પણ ભગીની લગ્ન અને અભગીની લગ્ન. ત્યારબાદ બહુપતિ લગ્નમાં ભાતૃક લગ્ન અને અભાતૃક્ય બહુપતિ લગ્ન. તો અહીં આપણને લગ્નના વિવિધ પ્રકારો જોવા મળે છે.
તો હવે આપણે એ તમામ પ્રકારો વિશેની માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ આપણે એક સાથી લગ્ન વિશેની માહિતી જોઈએ કે એક પુરુષ કે એક સ્ત્રી કોઈ એક સમયે સમાજ માન્ય રીતે માત્ર એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન સંબંધે જોડાયેલ હોય છે ત્યારે તેને એક સાથી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનો લગ્ન સંબંધ વિશ્વના મોટાભાગના સમાજોમાં સર્વસ્વીકૃત છે. કે વિશ્વના મોટાભાગના સમાજોમાં એક સાથી લગ્ન પ્રથા જોવા મળે છે કે જેમાં એક સ્ત્રી અને એક પુરુષ કોઈ એક સમયે લગ્ન સંબંધે જોડાતા હોય છે. ત્યારબાદ છે બહુસાથી લગ્ન, કે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રી પુરુષની કોઈ એક પક્ષે સમાજ માન્ય રીતે સંખ્યા એક કરતાં વધારે હોય ત્યારે તેને બહુસાથી લગ્ન કહેવાય છે. ત્યારબાદ છે બહુપતિ લગ્ન, કે જ્યારે કોઈ એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે તેને બહુપત્નીત્વ લગ્ન કહેવાય. તો બહુપત્નીત્વ લગ્નના બે પેટા પ્રકાર છે કે એમાં પહેલું છે કે ભગીની બહુપત્નીત્વ, કે જ્યારે કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોય ત્યારે તેને ભગીની બહુપત્નીત્વ લગ્ન કહેવામાં આવે છે. કે જ્યારે કોઈ એક પુરુષ લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ કે સામે બે સગી બહેનો હોય છે ત્યારે તેને ભગીની બહુપત્નીત્વ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રકાર છે અભગીની બહુપત્નીત્વ લગ્ન, કે જ્યારે કોઈ એક પુરુષની સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોતી નથી ત્યારે તેને અભગીની બહુપત્નીત્વ તરીકે ઓળખવામાં આવે છે. કે કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાનાર જે સ્ત્રીઓ છે તે સગી બહેનો ન હોય ત્યારે તેને અભગીની બહુપત્નીત્વ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રકાર છે બહુપતિત્વ લગ્ન, કે બહુપતિત્વ એ બહુસાથી લગ્નનો એક પ્રકાર છે કે જેમાં એક સ્ત્રી એક કરતાં અધિક પુરુષો સાથે લગ્ન સંબંધથી જોડાય છે. અને બહુપતિત્વના બે પેટા પ્રકાર પડે છે. એમાં પહેલું છે કે ભાતૃક્ય બહુપતિત્વ લગ્ન, કે જે લગ્ન સંબંધમાં સ્ત્રી સાથે જોડાનાર પુરુષો પરસ્પર સગા ભાઈઓ હોય ત્યારે તેને ભાતૃ બહુપતિત્વ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રકાર છે અભાતૃક્ય બહુપતિત્વ લગ્ન, કે કોઈ સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષો જ્યારે પરસ્પર સગા ભાઈઓ સંબંધ ધરાવતા ન હોય તો તેને અભાતૃક્ય બહુપતિત્વ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે લગ્નના વિવિધ પ્રકારો વિશેની માહિતી મેળવી. તો હવે પછી આપણે લગ્ન સાથી પસંદગીના ક્ષેત્રો અથવા તો ધોરણો વિશેની માહિતી જોઈએ. કે લગ્ન સાથીની પસંદગીના ધોરણો અથવા તો ક્ષેત્રો કેવા છે. તો પ્રત્યેક સમાજમાં જીવનસાથીની પસંદગી અંગે વ્યક્તિને આપવામાં આવતી સ્વતંત્રતા મર્યાદિત હોય છે. કે આપણને સૌને ખ્યાલ છે કે બધી જ સમાજોમાં જીવનસાથીની પસંદગીમાં વ્યક્તિને જે સ્વતંત્રતા આપવામાં આવે છે તે મર્યાદિત હોય છે. કે કોણ કોની સાથે લગ્ન કરી શકે અને કોણ કોની સાથે લગ્ન ન કરી શકે તે બાબત દરેક સમાજમાં જુદા જુદા ધોરણ હોય છે. કે કોને કોની સાથે લગ્ન કરવા અને કોને કોની સાથે લગ્ન ન કરવા એ બાબતે દરેક સમાજમાં અલગ અલગ નિયમો જોવા મળે છે. કે તેના દ્વારા જ જીવનસાથી પસંદગીના ક્ષેત્રો નિર્ધારિત થતા હોય છે. રીત રિવાજો, જાતિ, નિયમો અને ધોરણો દ્વારા સમાજ લગ્ન સાથીની પસંદગીનું ક્ષેત્ર નિયંત્રિત કરે છે, જે નીચે મુજબ દર્શાવી શકાય. તો પહેલું જ છે અંતલગ્ન, કે જેમાં સમૂહના રિવાજ પ્રમાણે વ્યક્તિને પોતાના સમૂહ જૂથમાંથી જ લગ્ન સાથીની પસંદગી કરવી પડે છે. કે અંતરલગ્નમાં
કે પોતાના સમૂહના રિવાજ પ્રમાણે પોતાના સમૂહ જૂથમાંથી જ લગ્ન સાથીની પસંદગી કરવાની હોય છે કે જે સમૂહના સભ્યો વચ્ચે પરસ્પર લગ્ન સંબંધ બાંધી શકાય તે સમૂહને અંતરલગ્નીય સમૂહ કહેવામાં આવે છે. કે જ્ઞાતિ અંતરલગ્ન સમૂહ છે તો હિન્દુ સમાજની પરંપરા મુજબ લગ્ન સાથીની પસંદગી પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાંથી જ થઈ શકે. ભારતના અન્ય ધાર્મિક સમુદાયોમાં પણ આવી જ પરંપરા પ્રવર્તે છે. ત્યારબાદ બીજું છે બહિલગ્ન. કે બહિલગ્નનો નિયમ મૂળભૂત રીતે નિકટવર્તી સગા સંબંધીઓ વચ્ચે લગ્ન સંબંધ બાંધવાની મનાઈ ફરમાવે છે. કે દાખલા તરીકે વ્યક્તિના નિકટના સમૂહો ભાઈ બહેન અને અન્ય રક્ત સંબંધોમાં આવતા સંબંધીઓ સાથે લગ્ન થઈ શકે નહીં. આ સંદર્ભમાં જુદા જુદા નિયમો પ્રવર્તતા હોય છે. ત્યારબાદ ત્રીજું છે સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ લગ્ન. કે પોતાના સમકક્ષ અથવા તો પોતાના જે જૂથ કે જ્ઞાતિમાંથી જીવનસાથીની પસંદગી થાય ત્યારે તેને સમલોમ લગ્ન કહેવામાં આવે છે. ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણનો પુરુષ પોતાનાથી ઉત્તરતા ગણાતા જ્ઞાતિ કે વર્ણમાંથી જીવનસાથીની પસંદગી કરે ત્યારે તેને અનુલોમ લગ્ન કહે છે. જ્યારે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણની સ્ત્રી પોતાનાથી નીચી ગણાતી જ્ઞાતિ કે વર્ણના પુરુષને જીવનસાથી તરીકે પસંદ કરે ત્યારે તે પ્રતિલોમ લગ્ન કહે છે. આમ સમલોમ એટલે કે સમાન જે હોય તે, અનુલોમ અને પ્રતિલોમમાં ઉત્તરતી જ્ઞાતિ અને ઉચ્ચ જ્ઞાતિ આ બંને જ્ઞાતિને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો અહીં લગ્ન સાથીની પસંદગીના અલગ અલગ ક્ષેત્રો અથવા તો ધોરણો પણ આપણને જોવા મળે છે. ત્યાર પછી છે કે લગ્ન સાથીની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો. કે લગ્ન સાથીની જ્યારે પસંદગી કરવામાં આવે છે ત્યારે કયા કયા ધોરણોને આગળ રાખવામાં આવ્યા છે. તો એમાં પહેલું છે કુલીનશાહી. કે માતા પિતાએ પોતાની પુત્રીના લગ્ન તેના કુળ કરતાં સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા કુળના પુરુષ સાથે કરવા જોઈએ એવું મૂલ્ય કેટલાક સમૂહોમાં પ્રવર્તે છે. કે માતા પિતા પોતાની જે દીકરી છે તેના લગ્ન પોતાના કુળ કરતાં સામાજિક પ્રતિષ્ઠામાં ઊંચા કુળ જે ગણાતા હોય, ઊંચા કુળનો જે પુરુષ હોય તેમાં તેમની સાથે લગ્ન કરવું એવું ઘણા બધા સમાજોમાં એક ધોરણ અથવા તો નિયમ છે. તો આવા લગ્નને કુલીનશાહી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક જ્ઞાતિઓમાં કુલીનશાહી લગ્ન પ્રથા આજે પણ જોવા મળે છે. ત્યારબાદ દિયરવટુ, જેઠવટુ અને સાળીવટુ. કે દિયરવટુ, જેઠવટુ અને સાળીવટુ આની રીત જીવનસાથી મેળવાય છે. કે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે પછી પતિના નાના ભાઈ સાથે લગ્ન કરે ત્યારે તે દિયરવટુ છે અને પતિના મોટા ભાઈ સાથે બીજા લગ્ન કરે ત્યારે તે જેઠવટુ છે. તો એ જ રીતે પત્નીનું અવસાન થયા પછી પોતાની મૃત પત્નીની બહેન સાથે લગ્ન કરી શકે છે તે સાળીવટુ છે. ત્યાર પછી છે પિતરાઈ લગ્ન. કે કેટલાક સમૂહોમાં પિતૃપક્ષે ફોઈના સંતાનો અને માતૃપક્ષે મામા કે માસીના સંતાનો સાથે લગ્ન સંબંધો બાંધી શકાય છે જેને પિતરાઈ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે લગ્ન સંસ્થામાં આવેલા પરિવર્તનો વિશેની માહિતી જોઈશું. કે આપણને સૌને ખ્યાલ છે કે લગ્ન સંસ્થામાં ઘણી બધી જાતના પરિવર્તનો આવેલા જોવા મળે છે. કે ઔદ્યોગિકરણ, શહેરીકરણ, કાનૂનીકરણ, બિનસાંપ્રદાયિકતા, વ્યક્તિવાદ, સ્વાતંત્ર્ય અને સમાનતા, સ્ત્રી શિક્ષણ અને સ્ત્રીઓનો વ્યવસાયમાં પ્રવેશ, વિજ્ઞાન ટેકનોલોજી અને સંચાર માધ્યમોનો વિકાસ જેવા વિવિધ પરિબળોને પરિણામે લગ્ન સંસ્થામાં પરિવર્તનો ઉદ્ભવ્યા છે જે નીચે મુજબ દર્શાવી શકાય. કે લગ્ન સંસ્થામાં ઘણી બધા
કારણોને કારણે પરિવર્તનો આવેલા છે, તો એ પરિવર્તનો કયા કયા છે તેના વિશેની માહિતી જોઈએ. તો પહેલું છે કે લગ્નનું ધાર્મિક પાસું નબળું પડ્યું છે. કે આપણા ભારતીય સમુદાયમાં લગ્નને ધાર્મિક રીતે પવિત્ર કાર્ય અથવા તો પવિત્ર વિધિ માનવામાં આવે છે, પરંતુ ધાર્મિકતાની જે દ્રષ્ટિ છે તે લગ્ન સંસ્થામાં હવે નબળી જોવા મળે છે. કે લગ્નમાં ધાર્મિક વિધિની ઔપચારિકતા જોવા મળે છે. લગ્ન એ પવિત્ર સંસ્કાર અને પવિત્ર બંધન ગણવાનો આદર્શ નબળો પડ્યો છે. કન્યાદાન એ લગ્ન વિધિનું આવશ્યક અંગ છે અને માતા પિતા તરફથી કન્યાને ચીજવસ્તુઓ ભેટ અપાય છે, પરંતુ તેમાં ભૌતિકતા, સામાજિક પ્રતિષ્ઠા, દહેજ જેવી બાબતો મહત્વની બનતી જાય છે અને કન્યાદાનમાં જે ધાર્મિક તત્વો હતા તેની જગ્યાએ સામાજિક ભૌતિક તત્વો વિશેષ જોવા મળે છે. કે ધાર્મિકતાની દ્રષ્ટિએ અત્યારના વર્તમાન સમયમાં ભૌતિક વસ્તુઓનું પ્રમાણ લગ્ન સંસ્થામાં વધારે થઈ ગયું છે. કે ભૌતિકતા, સામાજિક પ્રતિષ્ઠા, દહેજ જેવી બાબતોને વધારે મહત્વ આપવામાં આવતું હોય છે. ત્યારબાદ બીજું છે હિન્દુ લગ્નમાં વિકસતું કરારનું સ્વરૂપ. કે પરંપરાગત હિન્દુ લગ્નને એક સંસ્કાર તરીકે સ્વીકારવામાં આવે છે. કે આપણા હિન્દુ સમાજમાં લગ્નને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે, પરંતુ વ્યક્તિવાદી વલણને કારણે લગ્ન સાથે સંકળાયેલા પરંપરાગત મૂલ્યોમાં પરિવર્તન આવ્યું છે. કે 1954ના સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થયેલા લગ્નમાં પારસ્પરિક સંમતિથી છૂટાછેડા મેળવી શકાય છે. કે સ્ત્રી પુરુષ બંનેને છૂટાછેડાના અધિકાર મળ્યા છે. કે એક પહેલાના સમયમાં એવું હતું કે એક વખત લગ્ન સંબંધથી જોડાઈ ગયેલ જે સ્ત્રી પુરુષ હોય તે ક્યારે પણ છૂટાછેડા ન લઈ શકતા, પરંતુ તેમાં પણ પરિવર્તન આવેલું છે. કે 1954માં સ્પેશિયલ મેરેજ એક્ટ અનુસાર કે સ્ત્રી અને પુરુષ બંનેની સંમતિ હોય તો બંને એ છૂટાછેડા મેળવી શકે છે અને કાયદા દ્વારા પણ તેને અધિકાર મળેલો છે. ત્યારબાદ ત્રીજું છે કે લગ્ન વય ઊંચી આવતી જાય છે. કે કાયદાકીય રીતે છોકરાની લગ્ન વય 21 વર્ષ અને છોકરીની લગ્ન વય 18 વર્ષ નક્કી થઈ છે. એ સિવાય શિક્ષણ, લગ્ન સંબંધિત બદલાયેલ ખ્યાલો, સ્ત્રી શિક્ષણમાં વૃદ્ધિ વગેરે પરિબળોને પરિણામે લગ્ન વય ઊંચી આવી છે. પહેલાની તુલનામાં બાળલગ્ન પ્રથામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કે પહેલા આપણને સૌને ખ્યાલ છે કે બાળ લગ્નનું પ્રમાણ ખૂબ જ વધારે હતું, પરંતુ ઘણા બધા કારણોસર સ્ત્રી અને પુરુષ બંનેની લગ્ન વય જે છે તે ઊંચી આવતી જોવા મળી છે. ત્યારબાદ ચોથું છે લગ્ન સાથીની પસંદગીના ધોરણોમાં પરિવર્તન. કે પરંપરાગત રીતે જીવનસાથીની પસંદગી માતા પિતા કે વડીલો દ્વારા કરવામાં આવતી હતી. કે પહેલાના સમયમાં જીવનસાથીની જે પસંદગી છે તે માતા પિતા કે વડીલો દ્વારા જ કરવામાં આવતી હતી. કે લગ્નને બે કુટુંબના જોડાણ તરીકે સ્વીકારવામાં આવતું હતું, પરંતુ વર્તમાન સમયમાં આ બાબતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. કે હવે યુવક યુવતીની ઈચ્છા પસંદગીને મહત્વ અપાય છે અને જીવનસાથીની પસંદગીમાં વ્યક્તિગત લાયકાતને વિશેષ પ્રાધાન્ય અપાય છે. કે પહેલાના સમયમાં ખાસ લગ્નને કારણે બે કુટુંબનું જોડાણ એવું લોકો માનતા હતા, પરંતુ વર્તમાન સમયમાં એમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે અને યુવક અને યુવતીની ઈચ્છાને મહત્વ આપવામાં આવ્યું છે અને જીવનસાથીની પસંદગી તરીકે વ્યક્તિગત જે લાયકાત છે તેને વધારે મહત્વ અપાય છે. ત્યારબાદ પાંચમું છે આંતરજ્ઞાતીય લગ્ન શક્ય બન્યા છે. કે વિવિધ કાનૂની પ્રયત્નો અને સુધારણા પ્રવૃત્તિને પરિણામે વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચેના લગ્ન સંબંધોની તરફેણમાં અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. 1954ના સ્પેશિયલ મેરેજ એક્ટથી આંતરજ્ઞાતીય લગ્નને સંપૂર્ણ રીતે સમર્થન પ્રાપ્ત થયું છે. ત્યારબાદ છઠ્ઠું છે બહુપતિ પત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા છે. કે વિવિધ કાયદાઓને કારણે હિન્દુઓમાં બહુપતિ તેમજ બહુપત્ની લગ્ન
ગેરકાયદેસર બન્યા છે. 1955ના હિન્દુ લગ્નના કાયદાથી હિન્દુ સમાજમાં ઉપયુક્ત પ્રથાનો કાયદાકીય સંપૂર્ણ અંત આવ્યો છે. કે 1955માં હિન્દુ લગ્નનો જે કાયદો બન્યો છે તેમાં બહુપતિ અને બહુપત્ની લગ્નનો અંત આવ્યો છે. કે લગ્નમાં માત્ર ખાલી સ્ત્રી અને પુરુષ એક જ જીવનસાથી સાથે જોડાઈ શકે છે. ત્યારબાદ સાતમું છે કે સ્વપસંદગીના લગ્નનું પ્રાધાન્ય વધ્યું છે. કે લગ્ન ક્ષેત્રે સંમતિની બાબતમાં પરિવર્તન આવ્યું છે. વિવિધ પરિબળોની અસરને પરિણામે સ્વપસંદગીના લગ્ન થવા લાગ્યા છે. આવા લગ્નો પ્રત્યે હવે ઉદારતા અને સહિષ્ણુતાભર્યું વર્તન દાખવવામાં આવે છે. તેને સ્વીકૃતિ મળતી જાય છે. કે સ્વપસંદગીના પાત્ર સાથે યુવક અથવા તો યુવતી લગ્ન કરી શકે છે એવું હવે ઉદારતા અને સહિષ્ણુતા ભર્યું વર્તન આપણા સમાજમાં જોવા મળે છે અને તમામ લોકોએ તેને સ્વીકાર પણ કર્યો છે. ત્યારબાદ 8મું છે કે છૂટાછેડાને કાનૂની માન્યતા. કે કાયદા દ્વારા સ્ત્રી પુરુષને છૂટાછેડાનો સમાન અધિકાર પ્રાપ્ત થયો છે અને દુઃખી દાંપત્ય જીવનનો અંત લાવવા હવે સ્ત્રી પુરુષો છૂટાછેડાનો માર્ગ અપનાવે છે. કે ઘણી બધી વખત સ્ત્રી અને પુરુષ બંનેની સંમતિથી બંને છૂટાછેડા પણ લઈ શકે છે અને સ્ત્રી પુરુષનું જે દાંપત્ય જીવન છે તે ખૂબ જ દુઃખી હોય ત્યારે પણ તેઓ છૂટાછેડાનો માર્ગ લઈ અને પોતાના લગ્ન જીવનનો અંત લાવી શકે છે. કે 1955ના હિન્દુ લગ્ન કાયદામાં છૂટાછેડાની જોગવાઈ કરવામાં આવી છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે અહીં લગ્નની વ્યાખ્યા કે લગ્નનો અર્થ જોયો, ત્યારબાદ લગ્નના વિવિધ પ્રકારો વિશેની માહિતી મેળવી, ત્યાર પછી આપણે લગ્ન સાથીની પસંદગીના ક્ષેત્રો અને લગ્ન સાથીની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો પણ જોયા અને તેની સાથે સાથે લગ્ન સંસ્થામાં આવેલ વિવિધ પરિવર્તનો વિશેની માહિતી મેળવી. અસ્તુ.